રાજકોટ ડિવિઝનની મોટી ઉપલબ્ધિ LC 235 પર રોડ અંડરબ્રિજ નિર્માણ માટે RH ગર્ડરનું સફળ લોન્ચિંગ. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા ખંભાળિયા ભાટેલ સેક્શનના લેવલ ક્રોસિંગ સંખ્યા 235 પર રોડ અંડરબ્રિજ નિર્માણ અંતર્ગત RH ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ કાર્ય 30 એપ્રિલ 2026ના રોજ પૂર્ણ કર્યું છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર આ મહત્વપૂર્ણ માળખાગત કાર્ય 30 એપ્રિલ 2026ના રોજ સિંગલ લાઇન પર આયોજિત 3 કલાકના ટ્રાફિક બ્લોક દરમિયાન કુશળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યું હતું. કાર્ય દરમિયાન તમામ આવશ્યક સુરક્ષા માપદંડોનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જેનાથી ટ્રાફિક સંચાલન પર લઘુત્તમ અસર પડી હતી. આ કાર્યના અમલીકરણમાં 600 ટનની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી ગર્ડર લોન્ચિંગ અત્યંત ચોકસાઈ અને સુરક્ષિત રીતે કરી શકાયું. રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ એન્જિનિયર શ્રી ઋષભસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર જામનગર શ્રી સંજીવ કુમાર તથા તેમની અંદાજે 40 સભ્યોની ટીમ દ્વારા આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યની સમયસર અને સફળ પૂર્ણાહુતિ રાજકોટ ડિવિઝનની તકનીકી કાર્યક્ષમતા, સુનિયોજિત કાર્યપદ્ધતિ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજકુમાર મીનાના જણાવ્યા મુજબ રાજકોટ ડિવિઝન રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે સતત પ્રતિબદ્ધ છે, જેથી મુસાફરોને બહેતર, સુરક્ષિત અને વિશ્વસનીય સેવાઓ પૂરી પાડી શકાય. LC 235 પર આ સિદ્ધિ તે દિશામાં એક મહત્વપૂર્ણ અને સશક્ત પગલું છે.